આમ જો ત્રુસાલી બોલો ને. ગામડા અને સિટીમાં ફરક શું? કેમ કે હમણાં બધા છે ને દિવાળી ઉપર બધા ગામડે આવ્યા હતા, બધા બહુ સ્ટોરી મૂકતા. તો હવે પાછા સિટીમાં ગયા તો એમ તો નથી મૂકતા સ્ટોરી. એવું ન હોય, ગામડે આવતા હોય ને એટલે એને એમ હોય કે નવી નવીને અમે જ ગામડે જાય છે. અને એવું નથી કહેતી કે સિટીમાં રહેતા હોય એને ગામડે નથી ફાવતું, ઘણા લોકોને નથી જ ફાવતું, એ ક્યારેય આવતાય નથી. અને ઘણા લોકોને ફાવે છે ગામડે, પણ એ લોકો છે ને એના કામ ધંધાને હિસાબે સિટીમાં શિફ્ટ થવું પડે છે. બાકી ગામડાનું વાતાવરણ બધાને ગમે છે, કેમ કે શાંતિવાળું હોય છે. સવારે ઉઠીને તો મસ્ત મજાના ફ્રેશ થઈ જાય, મજા આવી જાય ગામડે. અને સિટીમાં તો 9 વાગે ઉઠો ને તો આળસ જ થાય. આળસ નહીં, ગમે ત્યારે ઉઠો ટી 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 ચાલુ જોઈએ. ટી 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 તો ચાલુ જ રહેવાનું છે. બાકી જોવો ગામડે કેવી મજા. મિત્રો આજ જો મસ્ત મજાના સુરત દાદા પણ આવી ગયા છે. કાલ તો આપણે વિડીયો જોયો તો તમે, નકરો ઝાકળ ધુમ્મસ હતું. બાકી શિયાળો ચાલુ થઈ ગયો છે. તમારે અહીંયા ચોમાસું ગયું ને શિયાળો ચાલુ થઈ ગયો હોય તો કમેન્ટ કરી દેજો. અમારે તો સ્ટાર્ટ થઈ ગયો છે પાછું. આંબા કાકાએ કીધું છે કે આવતા વર્ષે પાછું આવી જશે ચોમાસું. એમ આવતા વર્ષે શું, આવતા મહિને. આવતા વર્ષે તો આવવાનું જ હોય, પણ આવતા મહિને જ આવી જવાનું છે પાછું.